અમદાવાદની ખાસ લગ્ન નોંધણી અધિકારીની કચેરી છાવણીમાં ફેરવાઈ ગઈ છે। એક આંતરધર્મીય લગ્નની માહિતી મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં કચેરીની બહાર એકઠા થયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 150 થી વધુ જવાનોનો કાફલો અહીં તૈનાત કરાયો છે। એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની નોંધણી માટે બપોરે 1 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો। આ વાતની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના કાર્યકરો લગ્ન નોંધણી કચેરીએ પહોંચી ગયા હતા અને જ્ઞાતિ બહારના લગ્નમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન ન થતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધ કરવામાં આવ્યા છે। સ્થળ પર 1 એસીપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ અને સમગ્ર ઝોનનો મળી કુલ 150 થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હાલમાં કચેરીની આસપાસ ભારે તણાવપૂર્ણ સ્થિતિ છે, પરંતુ પોલીસ કોઈ પણ ભાગે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતર્ક જોવા મળી રહી છે। આ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। જી મૈત્રી, લગ્ન નોંધણી કચેરીએ હવે જે હિન્દુ સંગઠનો કાર્યકરો પહોંચ્યા છે ત્યારે હાલમાં ત્યાં માહોલ કેવો છે અને કેવી સ્થિતિ છે? જી બિલકુલ, ત્યાં વાત કરીએ તો કોર્ટ આગળ જે છે તે અમદાવાદમાં ખાસ કરીને લગ્ન નોંધણી અધિકારીની કચેરી ખાતે જે છે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જે તમામ પોલીસ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। 1 એસીપી, 5 પીઆઈ અને 15 પીએસઆઈ અને સાથે જ આખા ઝોનનો જે કુલ મળીને 150 જેટલો પોલીસનો સ્ટાફ છે તે કોર્ટ અને તેની આસપાસ તૈનાત કરાવવામાં આવ્યો છે। કારણ કે જે પ્રમાણે જે છે તે વાત મળી હતી કે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક જે છે તે લગ્ન નોંધણી કરાવવા માટે પહોંચવાના છે તે આશંકાના પગલે જે છે તે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ ખાસ આ લગ્ન નોંધણી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખાસ કરીને વાત કરીએ તો 1 વાગે જે છે તે આ લગ્ન નોંધણી અધિકારીએ જેમને સમય આપ્યો હોય તેવી જે બાતમી મળી હતી। તે બાદ જે છે તે પ્રાથમિક માહિતીની આધારે કોર્ટ આગળ જે છે તે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે છે તે આ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। અને ખાસ વાત કરવામાં આવે તો પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં લાગેલો છે। 150 થી વધુ પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ લગ્ન નોંધણી કચેરી ખાતે પોલીસ બંદોબસ્તમાં લાગેલા છે। સઘન ચેકિંગ જે છે તે કોર્ટ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે। આસપાસના તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આ બાતમી મળી હતી તેની પણ અત્યારે હાલ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે કોર્ટ બહાર 150 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। હિન્દુ મુસ્લિમ લગ્ન નોંધણીની આશંકા થતાં જ હિન્દુ સંગઠનના કાર્યકરો ત્યાં પહોંચી આવ્યા હતા। હિન્દુ યુવતી મુસ્લિમના યુવકની લગ્નની આશંકા થતાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકરો ત્યાં ઉમટ્યા હતા, ત્યારે પોલીસ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો।